હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જ્યારથી કોર્ટમાંથી પરમિશન મળે છે કે ભરતી આગળ વધારવા માટે, ત્યારથી બસ એક જ કોમેન્ટ આવે છે દરેક મિત્રની કે શું પિટિશનર વગરનાને પણ ગ્રેસિંગ માર્ક મળશે. અને બીજી એક કોમેન્ટ ઢગલાબંધ આવે છે કે મેરિટ કેટલું રહેશે, અમારો નંબર આવશે. તો આપણે પહેલાં મેરિટ વિશે વાત કરીએ ને, તો મેં ઓલરેડી યુટ્યુબમાં પોલ મૂકેલો છે. તો 2 પોલ મૂકેલા છે 70+ વાળાનો અને એક 60થી 70 વચ્ચેના. એટલે દરેક મિત્રો એમાં જરાક તમારું કેટલું મેરિટ થાય છે તે ક્લિક કરી અને જણાવજો, જેથી કરીને આપણે એનાલિસિસ કરી શકીએ કે મેરિટ કેટલું થાય છે. અને પછી કેટેગરીનો પોલ મૂકીશું, એટલે કેટેગરી વાઇઝ પણ કેટલું મેરિટ આવશે એ આપણને સાચું એનાલિસિસ ખબર પડે. તો અત્યારે આપણે પહેલાં એ જોઈએ કે ગ્રેસિંગ માર્ક વિશે વાત કરીએ કે શું પિટિશનરોને પણ પિટિશનર ન કરી હોય પિટિશન, એ લોકોને પણ શું ગ્રેસિંગ માર્ક મળશે કે નહીં મળે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અત્યારે એ લોકો માટે 774 જેટલી જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે અને 1025 જગ્યાઓ ભરવાની છે. તો જો ભરતી રોકાઈ ગઈ હોત કે ભરતી ઉપર જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે લાગી ગયો હોત અથવા તો રોકી દીધી હોત, તો કદાચ એવું થાત કે દરેકને માર્ક મળત. કેમ કે PML એટલા માટે જ બહાર પાડવામાં નહોતું આવ્યું કે કદાચ દરેકને માર્ક મળે તો પછી આખું એ લોકોનું PML વેસ્ટ જાય અને ફરીવાર આખી પ્રક્રિયા શરૂ કરવી પડે. એટલા માટે જ એ લોકો PML બહાર નહોતા પાડતા. તો જો ભરતીમાં પરમિશન ન મળી હોત ભરતી આગળ વધારવા માટેની, તો PML રોકાઈ ગયું હતું અને એના કારણે જ ભરતી પ્રક્રિયા આગળ ન વધી હોત તો બધાને જ માર્ક મળે. અને જો અત્યારે હવે આપણને કોર્ટમાંથી પરમિશન મળી ગઈ છે કે આ એટલા લોકોની જગ્યાઓને અનામત રાખો અને ભરતી બીજા લોકોની આગળ વધારો, કે જે 10,000+ થાય છે એ લોકોની ભરતી આગળ વધારો અને જે લોકો પિટિશનરો છે એમની જગ્યાઓ છોડી દો. તો હવે જે પિટિશનરો છે એમાંથી કંઈ બધા તો પાસ થશે નહીં કદાચ, અને એટલું બધું કંઈ ગ્રેસિંગ મળવાનું પણ નથી. અને મળે કેમ કે આપણે ક્વેશ્ચન જોયા છે કે ક્વેશ્ચનમાં માત્ર પાછળ ક્વેશ્ચન માર્ક છે તેથી પ્રશ્ન રદ કરો, અને ટાઈપિંગ મિસ્ટેક છે તેથી પ્રશ્ન રદ કરો. તો એવા પ્રશ્ન તો મને નથી લાગતું કે રદ થાય. અને જો રદ થાય તો કદાચ પણ એવા મામૂલી બધી ભૂલો તો દરેક એક્ઝામમાં આવતી જ હોય છે. અને આપણે જોઈએ છે કે ટાઈપિંગ મિસ્ટેક ને એવું થોડી ઘણી તો ભૂલ દરેક એક્ઝામના પેપરમાં હોય જ છે. એટલે એવું ના હોય કે એટલી નાની એવી ભૂલના કારણે તમને ગ્રેસિંગ માર્ક મળી જાય. કેમ કે અને જો એ લોકો બીજા બધા ક્વેશ્ચન છે તો એમના માટે જો એમની પાસે યોગ્ય પુરાવા હશે તો એમને કદાચ ગ્રેસિંગ મળે. અને સામે પણ હજુ તો માત્ર આ લોકોના ક્વેશ્ચન જ અડધા જ લીધા છે. હજુ તો સામેના વકીલ પણ પુરાવા આપશે અને સામે દલીલો થશે. એમાં કદાચ 1-1.5 વર્ષ કે વધારે ટાઈમ પણ નીકળી જાય. કેમ કે ખાલી કેસ શરૂ થવામાં જ આ 4 મહિના નીકળી ગયા છે. તો ફરી પાછી તારીખ જ આપશે. હવે તો જજ પાસે કંઈ ફટાફટ ભરતી કરો એવું કંઈ ઓપ્શન નથી. એટલે એ શાંતિથી એમણે જ કીધું છે કે હજી તો સમિતિ નીમશું અને આ કેસનો નિકાલ ક્યારે આવે કંઈ નક્કી નહીં. એટલા માટે જ એને ભરતી આગળ વધારવા માટેની પરમિશન આપી છે. કેમ કે આ કેસનો નિકાલ બહુ લાંબા સમય પછી આવશે. એ ન કહી શકે કે આ ક્વેશ્ચન સાચા ને આ ક્વેશ્ચન ખોટા. હજુ એ સમિતિ નીમશે અને સમિતિ નક્કી કરશે
ફરીવાર કે સૌ બધું એનાલિસિસ થશે અને ત્યારબાદ પાછું હાઈકોર્ટમાં એ લોકો એનો રિપોર્ટ આપશે અને ત્યારબાદ ખબર પડશે કે કયા સાચા ને કયા ખોટા. તો એમાં તો બહુ સમય લાગી જશે. કદાચ બીજી ભરતી પણ આવીને જતી રહી તો એ કાંઈ નવાય નહીં. અને બીજું કે ગ્રેસિંગ માર્ક બધાને તો ના મળે, કેમ કે આ જે ભરતીમાં જે લોકોએ પિટિશનરો છે એ લોકોને જ મળે, કેમ કે બીજા બધાને જે પાસ છે તે લોકોની ભરતી તો ઓલરેડી થઈ જવાની છે અને કદાચ નોકરીએ પણ લાગી જશે. અને જે લોકો ફેલ છે એમને જ પછી તો મળવાના રહ્યા, કેમ કે જો બીજાને પણ આપે તો આ લોકો જે ભરતીએ લાગી ગયા છે એમનું શું? તો પછી એ લોકો પણ વિરોધ કરે કે અમારા પણ આપો, તો અમને 1 માર્ક 2 માર્ક વધારે મળત તો અમને અમારા પસંદગીનો જિલ્લો મળી જાત. એટલે પાછો એ પ્રોબ્લેમ થાય તો અમને કેમ ના આપ્યો માર્ક, તો આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ જાય એવું. એટલા માટે બધાને ન મળે, માત્ર ને માત્ર પિટિશનરોને જ હવે ગ્રેસિંગ માર્ક મળશે. જો ભરતી પ્રક્રિયા અટકી ગઈ હોત તો દરેક ઉમેદવારને મળત, તો દરેક ઉમેદવારને ગ્રેસિંગ માર્ક મળે. પણ ભરતી પ્રક્રિયા આગળ વધારવા માટેનો ચુકાદો આપી દીધો છે એટલે હવે દરેક ઉમેદવારોને ન મળે, હવે માત્ર પિટિશનરોને જ મળશે. અને બીજો એક ક્વેશ્ચન કે શું હવે ઘણો આ બધું હમણાં સોશિયલ મીડિયામાં ને વોટ્સઅપમાં ને બહુ મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે જે લોકોએ પિટિશન કરી છે એ લોકો એવું કહે છે કે અમારી તો જગ્યાઓ એટલી અનામત રાખી જ દીધી છે અમારે માટે, તો અમારું મેરિટ તો ગમે એટલું બનશે, 60ની નીચે બનશે ને તો પણ અમે તો લાગી જ જવાના છીએ. તો એવું ના હોય, મેરિટ એનાલિસિસ કરશે અને જો એટલી જગ્યા જે ખાલી છે એમાં પણ જો આ અત્યારે જે લાગ્યા છે એ મેરિટ પ્રમાણે એ લોકોનું હશે તો જ એ લોકોને આપશે જગ્યાઓ, નહીંતર એ લોકોને પણ એવું નથી કે પાસ થઈ ગયા એટલે નોકરીએ લાગી જશે. કેમ કે તો પછી તો આ પાસ થયેલા ઉમેદવારો સાથે તો અન્યાય કહેવાય. તો ફરીવાર એ લોકો વિરોધ કરે અને ફરીવાર પાછા કોર્ટ કેસ કરે, એટલે એવું ના થાય. એ લોકોને પણ મેરિટ બને અને જે આ પાસ થયેલી ભરતી પ્રમાણે જે મેરિટ હશે એ પ્રમાણે જ એ લોકોનું મેરિટ ગણવામાં આવશે અને જગ્યા ખાલી રહેશે તો એ આવતી ભરતી તો આવે છે એમાં ભરી દેશે, એમાં ઉમેરો કરીને ભરી દેશે. એટલે એવું ના હોય કે અમારી જગ્યા ખાલી કરી દીધી છે તો અમે તો હવે લાગી જ જવાના, એવું ના હોય. અને ગ્રેસિંગ માર્ક વિશે દરેક મિત્રો પૂછતા હતા તો એમનો જવાબ આપી દીધો છે કે ગ્રેસિંગ માર્ક માત્ર પિટિશનર કરેલા વિદ્યાર્થીઓને જ મળશે તો, અને બીજા લોકોને નહીં મળે. અને બીજા લોકોને હવે 1-2 માર્ક માટે ગ્રેસિંગ માર્કની જરૂર પણ શું છે, ગ્રેસિંગ માર્ક હજુ તો મળશે નહીં, તે પહેલાં તો બીજી ભરતી પણ આવી જશે. તો ફરીવાર મંડાઈ પડો જો તૈયારી કરવા માટે. અને ખબર છે દિવાળી પછી ફરી ટેટની એક્ઝામ લેવાની છે અને આ લોકો બિલકુલ ટાઈમ આપતા નથી તૈયારી માટેનો. તો અત્યારમાંથી જ વાંચવા લાગો ને આપણે 1-2 માર્ક માટે પિટિશન કરવી પડે એવી આપણે તૈયારી ન કરતાં આપણે એવી તૈયારી કરીએ કે આપણે આ ભરતીમાં આવે એમાં સૌથી આગળ આપણે હોઈએ જોઈએ માર્કમાં, 100ની આજુબાજુ તો લઈ આવશું જ, જેથી આપણને પિટિશન કરવાની જરૂર પડશે નહીં, બરાબર. અથવા તો આપણને એની રાહ જોવાની, કોઈ 1-2 માર્કની રાહ જોવા માટે આપણે જરૂર પડશે નહીં. મળવો હોય તો મળે, 1-2 માર્ક ના મળવો હોય તો કાંઈ નહીં, આપણા તો 100+ હોવા જોઈએ મતલબમાં. તો એવી તૈયારી કરો સૌ મિત્રો અને અત્યારમાંથી તૈયારી શરૂ કરી દો. ભરતી તો આવવાની છે, કેમ કે 1 વર્ષમાં 2 વાર હવે ટેટ એક્ઝામ લેવાવાની છે. તો અત્યારમાંથી તૈયારી શરૂ કરી દેશો તો જ તમારી તૈયારી પૂરી થશે, નહીંતર 1 મહિનામાં તૈયારી નહીં થાય. ફરીવાર આવું જ હાલત થશે કે 1 મહિનામાં કેટલું વાંચશો અને કેટલું ભેગું કરશો. તો હવે આગળ આપણે બીજા વિડીયોમાં જોઈશું કે મેરિટ કેટલું રહેશે અને એ પણ કેટેગરી વાઇઝ મેલ ફિમેલનું દરેક એનાલિસિસ કરી અને જણાવીશું કે મેરિટ કેટલે અટકશે. એ આપણે ફાઇનલ તો ન કહી શકીએ, પરંતુ માત્ર આપણે જે પોલ મૂક્યો છે એમના ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીએ કે આ એટલા માર્કની આજુબાજુ મેરિટ અટકી શકે છે. તો આપણે એના માટે પણ વિડીયો બનાવીશું. અને બીજો કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. જય ભારત, જય હિન્દ. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને સૌ મિત્રોને શેર કરો. ધન્યવાદ મારો વિડીયો પૂરો જોવા માટે.